માત્ર 6 મહિના પહેલાં જ નવો બનેલો આરસીસી રોડ એની ઉપરથી સિમેન્ટ ઉખડી ગયો હવે માત્ર કપચી દેખાય છે। રાહદારીઓ અને વાહન ચાલકોને અવરજવરની મુશ્કેલી પડી રહી છે। રસ્તાના કામની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા। વાત છે સંખેડા તાલુકાના ભાટપુર ગામની। ભાટપુર ગામે ગ્રામ પંચાયત નજીકથી એક નવો આરસીસી રોડ આશરે 6 મહિના પહેલાં જ બન્યો હતો। 6 મહિના પહેલાં બનેલા આ આરસીસી રોડની હાલત અત્યારના બિલકુલ ખસ્તા હાલ થઈ ગઈ છે। અત્યારના તમે જે સ્ક્રીન ઉપર દ્રશ્ય જુઓ છો એ આ રસ્તાના દ્રશ્ય છે કે રસ્તા ઉપરથી સિમેન્ટ ઉખડી ગયો છે। સિમેન્ટ ઉખડી ગયા બાદ હવે તેમાંથી કપચીઓ બહાર ડોકાઈ રહી છે। અત્યંત હલકી અને નબળી ગુણવત્તાવાળી કામગીરી થઈ હોવાની ગ્રામજનો રજૂઆત પણ કરી છે। આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ થઈ છે। સ્થાનિકો શું કહે છે આ અંગે આવો આપણે સાંભળીએ। તો પહેલા જ વરસાદે આખો રોડ ધોવાઈ ગયો અને કપચી બહાર નીકળી ગઈ છે। અને શરૂઆતમાં જ્યારે બન્યો ત્યાં 19 વર્ષે આ રોડ બન્યો છે અને 19 વર્ષે બન્યો ત્યારે કહેવત મુજબ બાવો બોલે તો કે તેરા નક્કોડ હો જાયગા એવું થયું છે। 4-6 મહિનામાં ખલાસ થઈ ગયો છે। અને શરૂઆતમાં શું હતું કે લગ્ન હતું ત્યારે બન્યો હતો એ વખત સારું તો મને એવું લાગતું હતું કે 5 વર્ષ સારો રોડ થશે, પણ તે વખત લગ્નમાં લોકોએ બરાબર ગરબા ગાયા એટલે ખુશ થઈ ગયા, પણ 4 મહિનામાં ખલાસ થઈ ગયો છે। આ ગામને દૂષિત કર્યા છે, બરાબર? એટલે આ તમારે ઘટતું થાય એવું કંઈક કરી આલો, સરકારને જાહેર કરજો। અને છે ને મોડીથી તે સરપંચ સુધી લખાણ કરેલું છે, હું કાગળ બરાબર છે, હા હું બધું લખાણ